મુખ્યમંત્રીએ એસઆઈઆરના અમલ પર બંગાળમાં હુલ્લડોની ધમકી ઉચ્ચારી. મુખ્યમંત્રીએ દિલ્હીના મિર્ઝાફર માટે મરણની ઈચ્છા વ્યક્ત કરતા વિવાદ સર્જાયો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્ય સચિવાલય નબન્ના ખાતેથી આપેલા પોતાના નિવેદનમાં કેન્દ્રીય કાયદાનો અમલ અને વહીવટી પ્રક્રિયાઓ અંગે સખત વિરોધ કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે જો રાજ્યમાં એસઆઈઆર સર્વે તપાસ અથવા સમાન કાયદાકીય પ્રક્રિયાનો ઉલ્લેખ લાગુ કરવામાં આવશે તો તેનાથી રાજ્યમાં મોટા પાયે હુલ્લડો અને ઘણી બધી ઘટનાઓ થઈ શકે છે. એક કાર્યકારી મુખ્યમંત્રી દ્વારા કાયદો અને વ્યવસ્થાની ગંભીર અસરોની આ ખુલ્લી ધમકીને અભૂતપૂર્વ માનવામાં આવી રહી છે, જેને દેશના રાજકીય વર્તુળોમાં તીવ્ર પ્રતિક્રિયાઓ પેદા કરી છે. રાજ્યના સર્વોચ્ચ વહીવટી કેન્દ્ર પરથી કરવામાં આવેલા નિવેદનમાં મુખ્યમંત્રીએ દિલ્હીમાં બેઠેલા એક મિર્ઝાફરનું મૃત્યુ ઈચ્છતા હોય તેવા કઠોર શબ્દનો પ્રયોગ પણ કર્યો હતો. જો કે તેમણે કોઈ વ્યક્તિગત નામનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ તેમનો ઇશારો કેન્દ્ર સરકારના ઉચ્ચ પદાધિકારીઓ તરફ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. મુખ્યમંત્રી દ્વારા રાજકીય વિરોધ માટે હુલ્લડ શબ્દનો ઉપયોગ રાજ્યમાં શાંતિ જાળવવાની તેમની મૂળભૂત બંધારણીય ફરજ સામે સવાલો ઊભા કરે છે અને શાસક પક્ષના વલણને શંકાના દાયરામાં મૂકે છે. મુખ્યમંત્રીના આક્રમક વલણ પર વિપક્ષી પક્ષોએ ભારે ટીકા કરી છે અને તેમના પર રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. ભારતીય જનતા પાર્ટી પક્ષ સહિત વિપક્ષી નેતાઓએ રાજ્યપાલને મળીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્ય સરકાર પર સંઘીય માળખાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ મૂક્યો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે રાજ્યમાં અગાઉ પણ વિવિધ મુદ્દાઓ પર હિંસક વિરુદ્ધ પ્રદર્શનો અને રાજકીય તણાવ જોવા મળ્યો છે, જેના કારણે આ વિવાદાસ્પદ টিপ্পણીનો વ્યાપક રાજકীয় સંદર્ભ વધુ ગંભীর બન્યો છે. এবং গভর্নমেন্ট অফ ইন্ডিয়ার এজেন্সিগুলোকে যারা বিজেপির কথায় আজকে শুধুমাত্র রাজনীতি করছে, গৌরীকরণ করছে, শিক্ষা থেকে শুরু করে সংস্কৃতি থেকে শুরু করে ভোটার লিস্ট থেকে শুরু করে উৎসব থেকে শুরু করে সমস্ত এজেন্সিকে দিয়ে একজন মির্জাফর আছেন ওখানে দিল্লিতে। এই মির্জাফরদের মৃত্যু জীবনে হয় না, তারা চিরকালই বেঁচে থাকে নানা কাজের মধ্যে দিয়ে। এই মির্জাফররা মনে করেছেন তারাই শেষ কথা বলবে, কিন্তু তারা যদি এসব করতে যান তারা কিন্তু দাঙ্গা থেকে শুরু করে আরো অনেক কেস আছে, সবকিছু কিন্তু বেরিয়ে পড়বে।